નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરમાં આજે ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક માટે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં બંને હોદ્દેદારોની સર્વાનુમતિ વર્ણવવામાં આવી હતી। હાપા માર્કેટિંગ યાર્ડમાં ગત ફેબ્રુઆરી માસમાં 14 ડાયરેક્ટરની ચૂંટણી યોજવામાં આવી હતી। આ પછી આજે ચેરમેન વાઇસ ચેરમેન પદની ચૂંટણીની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં ચૂંટણી અધિકારી તરીકે રાજકોટ જિલ્લાના રજિસ્ટ્રેડ ઉપસ્થિત રહ્યા હતા। આજની ચૂંટણી પ્રક્રિયા યાર્ડના ચેરમેન તરીકે ખેડૂત વિભાગમાંથી ચૂંટાયેલા આજની ચૂંટણી પ્રક્રિયામાં યાર્ડના ચેરમેન તરીકે ખેડૂત વિભાગમાંથી ચૂંટાયેલા મુકુંદ સભાયાની સર્વાનુમતે વર્ણવી કરવામાં આવી હતી, જ્યારે વાઇસ ચેરમેન તરીકે વેપારી વિભાગના હિરેનભાઈ કોટેચા સર્વાનુમતિ કરવામાં આવી હતી। આ બંને ચૂંટાયેલ હોદ્દેદારોની ઉપસ્થિતિ તમામને અભિનંદન પાઠવ્યું હતું। આજની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન યાર્ડના પૂર્વ ચેરમેન અને હાલના ધારાસભ્ય અને રાજ્ય સરકાર મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ અને યાર્ડ ચેરમેન ચંદ્રેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ મુંગરા, સેક્રેટરી હિતેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા। જામનગર માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોની આજે ચૂંટણી કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ આખી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં 85% વધુ મતો લઈ અને ચૂંટણી અને આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પણ સર્વાનુમતે થઈ છે। ચેરમેન તરીકે તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી મુકુંદભાઈ સભાયા અને વાઇસ ચેરમેન તરીકે વેપારી અગ્રણી હિરેનભાઈ કોટેચા, આ બંને આજે સર્વાનુમતે ચૂંટાણા છે। ભારતીય જનતા પાર્ટી જામનગર તાલુકા ભારતીય જનતા પાર્ટી એકમત થઈ અને ચૂંટણી લડેલ, એના પરિણામે સંપૂર્ણ બહુમતી મળેલ અને આજે માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, ત્યારે હું એને અભિનંદન આપું છું અને આશા રાખું કે જામનગર માર્કેટિંગ યાર્ડનો વિકાસ વધુ સારી રીતે થાય, તાલુકાના ખેડૂતોને વધુ આ યાર્ડથી ફાયદો થાય એ દિશામાં એવો કામ કરશે। મારા પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી બંનેને હાર્દિક અભિનંદન છે। આજ રોજ માર્કેટિંગ યાર્ડ હાપા ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ। એમાં આજે પ્રદેશ નેતૃત્વએ જે મેન્ડેટ આપી મારું અને ભાઈ હિરેનભાઈનું કોટેચાનું સર્વાનુમતે જે વરણી થઈ છે તે બદલ પ્રદેશ નેતૃત્વનો CR પાટીલ સાહેબનો હું આ તકે અંતઃકરણપૂર્વક આભાર માનું છું, તેમજ અમારા અધ્યક્ષ શ્રી રમેશભાઈ મુંગરા સાહેબનો પણ હું આભાર માનું છું, તેમજ આપણા કેબિનેટ મંત્રી જેઓએ ખૂબ પ્રયત્ન કર્યો છે આમાં, એવોનો હું ખરા અંતઃકરણપૂર્વક આભાર માનું છું। અમારા જે પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ એવોનો પણ હું આભાર માનું છું। આ જ્યારે પૂર્વ ડાયરેક્ટર પ્રવીણસિંહ ઝાલા સાહેબનો પણ આભાર માનું છું, તેમજ અન્ય જે અમારા મહામંત્રી છે અભિષેકભાઈ છે, દિલીપભાઈ છે, ડૉક્ટર ભંડેરી છે, પ્રવીણસિંહ છે, તમામનો જે સહયોગ આપ્યો છે અને સંપૂર્ણપણે જે લોકોએ જે આ યાર્ડથી ચૂંટણીથી માંડીને અત્યાર સુધી જે સહયોગ આપ્યો છે એ તમામનો હું આ અંતઃકરણપૂર્વક આભાર માનું છું। અને જ્યારે વિકાસની વાત છે ત્યારે અમારા વડીલોના માર્ગદર્શન મુજબ અને પાર્ટીનું જ્યાં જે સૂચન છે એ પ્રમાણે અપેક્ષા પરિપૂર્ણ કરવા અમારી આખી ટીમ અમે છે તત્પર રહેશી અને જે કાંઈ હશે, જે ત્રુટિઓ હશે તે સંપૂર્ણપણે અમે પૂરી કરશી। આ તકે અમારા નેતૃત્વને અમે ખાતરી આપીશું। પડકારોમાં એવું છે કે પડકારો કાંઈ છે જ નહીં, માણસને જે પોતાના ઓલા કરવામાં છે ને સક્ષમ હોવો જોઈએ। સક્ષમતા છે, અમારી ટીમ એવી જ છે કે જે છે ને એક ટીમ થઈ અને અમે કામ કરવાના છે, એટલે ગમે એવા પડકારો હશે એટલે અમે સામનો કરવા તૈયાર જ છીએ। જે ખેડૂતોનો પ્રશ્ન છે, વેપારીઓનો પ્રશ્ન છે, સંપૂર્ણપણે છે ને અમે સફળ થશે એવી અમારા દરેક ડાયરેક્ટર વતી અને અમારા સહયોગી અને સંપૂર્ણ પાર્ટી વતી અમે ખાતરી આપી। જામનગર પંથક હત્યારોનો સિલસિલો યથાવત રહ્યો છે અને પખવાડા સમયગાળા દરમિયાન હત્યારાની આજે ચોથી ઘટના સામે આવી છે, જેથી કાયદો વ્યવસ્થા મુદ્દે સવાલ ઉઠી રહ્યા છે। જામનગર નજીક હાપાખાડી વિસ્તારમાં રહેતા વિજસુર નામના 22 વર્ષના યુવાન પર આજે બપોરે 3:30 વાગ્યે અસર હાપાખાડી વિસ્તારમાં એક બાવરી શખ્સે જૂની અદાવત મનદુખ રાખીને પખવાડા ભાગે છરીના ઘા વીંધી દીધા હતા,
જેથી ચારણ યુવા લોહી લુહાણ થઈ ત્યાં જ ઢળી પડ્યો હતો, જેથી તેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબ દ્વારા તેનું મૃત્યુ નિપજવામાં આવ્યું હતું. આ ઘટના બાદ મૃતકના પરિવારજનો અને મિત્ર વર્તુળ વગેરે હોસ્પિટલે પહોંચ્યા હતા અને ભારે ગમાગમી મચી હતી. પોલીસ તંત્રએ આ હાથ ધરીને ચકાસણી તપાસ હાથ ધરવાની કાર્યવાહી કરી છે. પોલીસે મૃતક પરિવારજનોની ફરિયાદને આધારે હત્યા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે ફરાર થયેલા બાવરી શખ્સની શોધખોળ ચાલુ રહી છે. જામનગરમાં કાયદો વ્યવસ્થા સતત કથળી રહી છે. છેલ્લા પખવાડિયામાં 4 હત્યા બનવાનું આવી રહ્યું છે સામે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.